ફાઇનલી ક્રેંગી અમારી બોટને પાણીમાંથી ઉપાડી લીધી. તમે જોઈ લો કઈ રીતના બોટને ચોપરમાં ચરાવે. હેલો ગાઈસ, આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે બોટને ચોપરમાં કઈ રીતના ચરાવવામાં આવે છે. એટલા હજારો ટન વજનવાળી બોટને ક્રેંક કઈ રીતના ઉપાડે, ચોપર કઈ રીતના કરવાનું હોય છે, શું શું કામ હોય છે, બધું તમને વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. આ જોઈ લો તમે બોટને કઈ રીતના ઉપાડે છે ક્રેંક. આ બોટનો કમસે કમ વજન હશે ને તો હજારો ટનની ઉપર હશે વજન, જો કઈ રીતના ઉપાડે. ફાઇનલી ક્રેંગીએ આપણી બોટને ઉપાડી લીધી સલિંગ દ્વારા. જોઈ લો આનું વજન. અત્યારે જો હોળી માટામાં બધી બોટો આવી ગઈ બંદરમાં. આ બોટને જોઈ લો રમકડાની જેમ આ બાજુ ફરાવે. એમ જ લાગે કે રમકડું છે એક જાતનું. બહુ આ જોખમી કામો. આમાં બોટ કદાચ નીચે બીચે પડે તો બહુ નુકસાન થાય બોટ માલિકને. ધ્યાનથી કરવું પડે આ બધી કામ. ફાઇનલી બોટને ટેલરિયામાં ચડાવી દીધી. જો આપણી બોટ અત્યારે ટેલરિયામાં ચડી ગઈ. એમાં જોઉં તો જો કાડીની જામ છે. આખી કાડી અમારે કાઢવાની છે. આપણે બોટું ઉપર ચડાવેલી છે, પડતલ બોટું. હજારો ટન વજનની બોટને ટેલરિયામાં લઈ ગયા આવે. આ કદાચ આ બધી બંદરમાં જે ધંધો કરે એને તો આ જોયું હશે, પણ જે આ લોકો બહાર ગામ ને બધા હોય, ગામડામાં રહેતા હોય, એને આ બધી નવું હશે જોવા માટે. આ જોઈ લો તમે આખી પ્રોસેસ શું છે ચોપર કરવાની બધી તમને બતાવું વિડીયોમાં. આ આપણી બોટને જ્યાં ઉતારવાની છે ત્યાં પૂરી ગઈ. ક્રેંકની વાત જોવાની છે. ક્રેંક આવી છે એટલે આ બોટને ઉતારીએ નીચે. તમે જો ટેલર ઉપર ચાલ આપીને દાનિશમાં મારે આટલો બોટનો વજન છે. ધોવાણા કઢાવી નાખ્યા ટેલરિયાના. અત્યારે સાવ હાંજાઈ પડી ગઈ. અત્યારે અમારે કાડી પણ પાડવાની છે. હવે આ ઉતરે એની વાત જોઈએ. ફાઇનલી ગાઈસ ક્રેંક આવી ગઈ ને બોટને જો ડગરા ઉપર મૂક્યા. આ નીચે આ રીતના ડગરા મૂકવાના હોય છે તો બોટ સીધી રહી. આગળ પાછળ બંને સાઈડ ડગરા રાખવા પડે સરખા. પછી જ ક્રેંક સલિંગ નીચે મુકાવે. અત્યારે સલિંગ ઉપર ટીંગાયેલી જ છે અધર. નીચે ડગરા મૂકીએ પછી જ બોટને નીચે મુકાવીએ. આ આપણી બોટને હવે ડગરા પર મૂકી દીધી. છેરા બેરા બધી ઢીલા મૂકી દીધા. ક્રેંક પણ સલિંગ નીચે ધીમે ધીમે મુકાવીએ. સલિંગો કાઢી નાખીએ. ધીમે ધીમે મુકાવીએ સલિંગ. આ આપણી બોટ હવે ડગરા ઉપર મુકાઈ ગઈ. ક્રેંક પણ હવે એની જગ્યાએ જાય. જો આ રીતના ફરાવે આખી ક્રેંક. અમારે પૂરેપૂરી માથે જવું આ પડે નહીં જાય આપણને માથે. આખી ફરી ગઈ ક્રેંક. અત્યારે જો રાત પણ પડી ગઈ. અમે જો કાડી પાડવા માંડ્યા. હા લૂસી નાખું લાઈટ ચાલુ કરીને એ બધું સોરસો ચાલુ રાખ્યો દરમાં. કાલે મિત્રો રાત પડી ગઈ હતી એટલે અમે ઘરે વયા ગયા. અને સૌથી પહેલાં બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. અત્યારે જો કાલે અમારે થોડીક કાડી બાકી રહી ગઈ હતી પાડવાની. થોડીક આજે પાડવાની પાડી નાખવું. કાલે તો એક બાજુ નાખું પડખું કાડી પાડ લખી હતી આખા પડખાની. ખાલી ઓલી સાઈડનું ડર જ બાકી છે.
સૌથી પહેલાં તો આપણે ઉપર જઈને કપડાં બદલાવી લઈએ. આ સીડીમાં રાખેલી છે ઉપર ચડવાટું કરીને. હા જોઈ લઈએ આપણે હોળી રમવાની પહેલાં તો આ બોટે જ હોળી રમી લીધી. આખા બોટમાં ગુલાલ ગુલાલ જ છે. આપણા કાલના કપડાં સુકાઈ ગયો સારી વાત છે તડકાના. ઝાકળ પણ એવો જ પહેર્યો. આ કાલના કપડાં સુકાવા મી કરે એ પણ હજી ભીના જ છે, કંઈ જરાય સુકાયા નથી. આ ફટાફટ કેબિનમાં જઈને કપડાં બદલાવી લઈએ. હજી જો આ કાલના કપડાં જે ભીના જ છે, ચોઈની ને બધું. જ્યાં નીચે કામ ચાલુ થઈ ગયું. પછી અમે બીજા દિવસે આવીને આખી બોટમાં દરમાં બ્રશ મારી દીધો. જ્યાં જ્યાં ચોખ્ખો પાટ કાઢીને ખોટો કાઢીને બધું નાની બ્રશ મારી દીધો. જરા મને હાલત જો તમે. વિડીયો બનાવો આ લોકોનો. અત્યારે આજે તહેવાર પણ છે. અત્યારે માણસો બધી બહારગામ પણ જવાના છે. અત્યારે જો કાડી પાડી આખી સાફાઈ કરવાની અમારે. અમારા ભાઈબંધ વાળી બોટ પણ આવી છે સાઈડમાં જ. હા ગાયને કોઢાયા પર જવા માંડ્યા. અમારા ઉપરનું ઘીને બધી ગરમ થાય. અત્યારે કોકને મારી ના દે. અમારું ઘી ગરમ થાય. ચોપર કરવાનો સીનો સુનામ લખવા. જ્યાં આપણી બોટ ફાઇનલી આપણે ચોપર ઉપર બધી કાઢી નાખો. ખાલી બ્રશ મારવાનો તો એ જ બાકી હતો. આખી સાફ કરી નાખી. કાલે કાઢી નાખી ભરેલી હતી બોટ. એટલે કામત પણ હતું થોડું કાઢી નાખ્યું વાળો કાઢીને. આખું પાણી નીકળે કામત જેટલું થોડુંક હતું એ. જો અમારા અત્યારે દરમાં તો બધીમાં બ્રશ લાગી ગયા. પછી એક ઠીકામાં થોડુંક બાકી છે. અહીંયા તો અંબાડો તો એટલે જો થાઠું રિક્ષા રાખીને અહીંયા ગઈ. અત્યારે અમારે હાલત જો તમને કપડાં ને બધું સર ચિખલ ને માટીવાળા બધી આખા કપડાં થઈ ગયા. આ ઠીકાને કાઢીને પાડીને અમે કાઢી દીધો પંખો. જો બોટ આનાથી ફરે આ પંખા દ્વારા. આ 4 પાંખા ખાલી છે ને એ આખી બોટને ફરાવે. સીધું આ હોલ છે ને આખું મશીન રૂમમાં જાય. એ મશીન દ્વારા ફિટ થયેલો આખો નાસે હુકાન. અત્યારે જ આપણે એક બાજુનો ચોપડ પણ ચાલુ થઈ ગયો કરવાનો. અમારા ભાઈબંધ કટાળી ઈનાવની બોટ છે. ઈનાવની તો ચોપડ થઈને કમ્પ્લીટ થઈ ગઈ. અમારી વાત જોઈ ચોપડની. જે આખો ચોપડનો સામાન ઘી ગરમ થાય ચૂલા ઉપર. ઘી ને ચૂનો બે મિક્સ કરીને ચોપડ બનાવે. જોઈ લે ઇફો બીફો ને બધી લાગી કેમ મસ્ત લાગે બોટ. જોઈ લે 2 બોટનો સીન જોઈ લે ખાલી. હવે ચોપડવાળા ચોપડ કાઢે ત્યાં સુધીમાં આપણે આ બુશિંગ બદલાવાનું તો એટલે આપણે બુશિંગ પહેલાં કાઢી નાખીએ જૂનું. જ્યારે ચોપડમાં ચરાવવાનું હોય ત્યારે આનું બુશિંગ બદલાવવું પડે.
કારણ કે આ સાપટીન સ્પીડમાં ફરતી હોય એટલે એનું જે બુશિંગ છે લાકડાનું એ આખું ખવાઈ જાય. એ આખું જૂનું કાઢીને નવું લગાડવું પડે બુશિંગ. આ આપણી બોટના પંખાનું બુશિંગ બનાવવા આપી આવ્યા. પંખાના બુશિંગ બનાવીને વાત જોઈએ. આ આપણી બોટનો હવે એક પડખાનો ચોપડ બાકી છે. ઓલી બોટનો ચોપડ ની ફોટો બે લાગી ગયો. હા એ બોટમાં તો શાલીમાર ચોપડ છે એ તો હાથેથી આપણે થઈ જાય. ના અમારે ઘીનો ચોપડ છે એને સ્પેશિયલ માણસો બોલાવવા પડે ચોપડ કરવાવાળા. અમારે ચોપડમાં ચલાવે એટલે અમારે મશીનનું ઓઇલ બદલાવવું પડે. મશીનનું ઓઇલ ને ફિલ્ટર ને બધું ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર બધું બદલાવવું પડે. ફાઇનલ અમારી બોટનો ચોપડ થઈ ગયો. ને ગાઈસ તમને એક વસ્તુ બતાવું. જ્યાં છે કેમેરો આ બોટના દરમાં ફિટ થયેલો હોય છે અને આનું કનેક્શન જીપીએસમાં હોય છે. માછલાનું જે પોઝિશનની પડી આપણે કેમેરા દ્વારા બતાવવામાં આવે. અત્યારે આપણો ચોપડ તો થઈ ગયો ને ખાલી ઈફાનું કામ બાકી છે. જ્યાં ઈફો મળે આ પાટિયા સુકાઈ જાય એટલે આ ઈફો મળે. ને ફાઇનલી મિત્રો આપણી બોટ મસ્ત મજાની ટનાટન તૈયાર થઈ ગઈ. ચોપડ નીફો બધું લાગી ગયો. ખાલી વાવટા ની બધી બદલાવાના છે. જોઈ લ્યો કેવી મસ્ત મજાની લાગે. ચોપડ થઈ જાય એટલે બોટે હાલવામાં થોડોક ફેર પડી જાય. ડીઝલે થોડુંક ઓછું ઉપાડે. આજે ઉતારવાના હતા પણ કંઈ ક્રેંકનો મેળ આવ્યો નહીં એટલે હવે લગભગ કાલે ઉતારીએ સવારે. આ પાણી ઓટાઈ ગયા હાલર વળી ગયા. મોટી બોટ છે એટલે ઉતરે નહીં પાણીમાં. હવે બોટ જો કાલે ઉતારવાના છે એટલે હવે અમે ઘરે ભાગીએ. અત્યારે આપણે જો બોટે વહી આવ્યા. કાલે ઉતારવાની હતી પણ પાણી ઓટાઈ ગયા એટલે આજે ઉતારે. સલીમ વાળા પણ બધા આવી ગયા સલીમ મળવા. જો કઈ રીતના બોટને ઉપાડે. આવડું તમને ક્યારેક જ જોવા મળશે. જો આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ લો ખાલી 4 સલિંગમાં ખાલી આખી બોટને ઉપાડે. મિત્રો આ બોટ જ્યારે ઉપાડતા હોય ત્યારે આજુબાજુ તો ઉભવાનું જ નહીં. આનું કંઈ નક્કી ના હોય ગમે ત્યારે સલિંગ તૂટી જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આજુબાજુ કંઈ ઉભવાનું જ નહીં. ફાઇનલી બોટને ક્રેંગીએ ઉપાડી લીધી. સલિંગ બધી થઈ ગઈ ખડી. બાકી ઓર્ડર કરી લીધી બોટને. આ જોઈ લો આજની ટેકનોલોજી ખાલી. આટલા હજારો કિલો વજનવાળી બોટને આખી ઓર્ડર કરી લીધી રમકડાની જેમ. ટેલરિયામાં ચરાવી દઈ બોટને. જ્યાં ઉતારવાની છે પાણીમાં ત્યાં લગીને ટેલરિયા દ્વારા લઈ જવામાં આવી બોટને. તો ધીમે ધીમે કરીને ટેલરિયામાં મૂકીએ બોટને. ફાઇનલી બોટને ઉતારી દીધી ટેલરિયામાં. ટેલરિયો વહી જાય જ્યાં પાણીમાં બોટને ઉતરવાની છે ત્યાં. સલિંગ બલિંગ બધી મુકાવી દીધી બોટમાં. હવે પાછી આ જ ક્રેંગ ત્યાં જ જાય ઉતારવા બોટને અહીંથી. ટેલરિયામાં ચલાવી દીધું. અહીંથી પાછી ચલાવીને જ્યાં પાણીમાં ઉતરવાની ત્યાં ક્રેંગ આવી જશે અને ટેલરિયું પણ ત્યાં જશે.
જો ફાઇનલી બોટ પણ તેલડિયામાં ચડી ગઈ ને તેલડિયું પણ હવે વયું જાય બોટને લઈને જે ઉતારવાની છે અહીંયા રસ્તો પણ આવો ખાડા ખપચાવાળો છે આનું ધ્યાન રાખવું પડે બોટ ખાડા બાડામાં ટાયર બાયર આવી ગયું હોય તો બોટનું કંઈ નક્કી ના હોય હા જો આપણા દોસ્તારો પણ આગળ આગળ જાય ઠંડુ બંડુ પીએ કે ગરમી પણ એવી છે હાલ ભાઈ હાલ દુકાને હાલ ઠંડુ પીવા એ લોકો બોટને ઉતારે તો આપણે થોડું ઠંડુ પી લઈએ પી લે ઠંડુ પી લે હા ભાઈ કઈ બિયર બહાર છે તું બિયર લેવા આવ્યો ઠંડુ પી લે હા જો ફાઇનલી બોટને હવે અહીંથી તેલડિયામાંથી પણ ઉપાડ લઈ એટલે ક્યાં નાનકડું તેલડિયું ને ક્યાં મોટી બોટ ટાયરનું કમાલ છે ટાયર ઉપર છે બધી આખું બોટને તેલડિયામાંથી પણ ઉપાડ લીધી આખી અઢળ કરી લીધી બોટને ઉપાડે તે બધી આજુબાજુમાંથી બધી વટાવટ કરે હતી થોડીક વાર રાહ થોડા જોઈ બોટ ઉતરે એટલે ફટાફટી બોટમાં ચડવું પડશે ગામટ પાણીની બધી જોવા મશીન રૂમમાં ગામટ આવે કે નહીં આ ટેકનોલોજી પણ બાકી બનાવી હો એટલે વજનવાળી બોટને ઉપાડવી એટલે અઢળ અત્યારે ચોપડ ગઈ હતી છેલ્લે બોટ બંધ થાય ત્યારે હવે આ ચોપડ કાઢવાને આવીએ પાછી ત્યાં સુધી હવે આમનામાં રહે આખા વર્ષની કેટલી 2 ચોપડ તો કરીએ અમે મસ્ત મજાની બોટ તળી ગઈ પાણીમાં અત્યારે છેડો બાંધીને ચડી જાય આપણે બોટમાં અત્યારે જો આટલી બોટ આ ખાલી દેખાય હવે બરફની ડીઝલને લેવું ને એટલે આ ચોપડ આખો બેસી જાય પાણીમાં અત્યારે બોટ હાવ ખાલી છે આ ઠંડુ પીતા જાય વિડીયો ઉતારતા જાય ભેગો ને આવા જ વિડીયો જોવા માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા વિડીયોમાં